રાજસ્થાનના જયપુરથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ભારે વરસાદના કારણે 3 લોકોના મોત નિપજ્યા। વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બેઝમેન્ટમાં પાણી ભરાયું હતું, જેમાં ડૂબી જવાથી 3 લોકો મોતને ભેટ્યા। જયપુરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। રાહત અને બચાવ કામગીરીની પણ શરૂઆત કરવામાં આવી છે। દિલ્હી બાદ જયપુરમાં બેઝમેન્ટમાં ડૂબી જવાથી 3 લોકોના મોત નિપજ્યા છે। ગઈકાલે રાતથી જ ભારે વરસાદ જયપુરમાં, જેના કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું અને આ બેઝમેન્ટમાં જે 3 લોકો હાજર હતા તેમના ડૂબી જવાના કારણે મોત થયા છે। 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ પહેલા દિલ્હીમાં પણ કોચિંગ સેન્ટરમાં ભોયરામાં 3 વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા, પાણી ભરાઈ જતા ડૂબી ગયા હતા અને એવી જ ઘટના અત્યારે જયપુરમાં પણ સામે આવી। વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર કે જ્યાં આ પાણી ભરાયું, ગઈકાલથી અતિ ભારે વરસાદ જયપુરમાં ખાબક્યો છે, જેના કારણે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ છે અને આ દુર્ઘટના સામે આવી।